નમસ્તે દર્શક મિત્રો, ઉના પાસેનું એક ગામ છે માલણ. નદી બચાવો એનું આંદોલન ચલાવી રહ્યું છે, કારણ કે આખી જે નદી છે એ નદી ખોદી નાખવામાં આવી છે અને એટલા માટે ગામ લોકો ત્યાં વિરોધ કરી રહ્યા છે. અને વિરોધ જે કરી રહ્યા છે એ આપણી સાથે સીધી વાત કરી રહ્યા છે, વાત કરવાના છે. કારણ કે આ નદી આખા ગુજરાતનો પ્રશ્ન છે, માત્ર આ એક ગામનો પ્રશ્ન નથી. અને એટલા માટે આપણે એમની સાથે વાત કરવી છે કે ગામના લોકો ત્યાં જે વિરોધ કરી રહ્યા છે અને નદી બચાવવા માટેનું આંદોલન ચલાવી રહ્યા છે. તો કારણ કે આખી નદી જે છે કેટલાક ખાણ માફિયાઓએ ખોદી કાઢી છે અને એની સામે લડી રહ્યા છે ગામ લોકો ભેગા થઈને. અત્યાર સુધી તો જે કંઈ હતા એ ચલાવતા હતા ખાણ માફિયાઓ, પરંતુ હવે ત્યાં ગામ લોકો ભેગા થયા છે અને વિરોધ પણ કરી રહ્યા. આજે આપણે વાત કરીશું ને આપણી સાથે વાત કરવા માટે સ્થાનિક ગામના જે કેટલાક લોકો છે એ જોડાઈ રહ્યા છે. એમાં ગોહિલ ચંદ્રસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે અને એમની સાથે વાત કરીશું કે શું પ્રશ્ન છે, આખો વાસ્તવમાં શું પ્રશ્ન છે એ આપણે એની સાથે વાત કરીશું અને શું પરિસ્થિતિ છે આપણે કહે છે. તો ચંદ્રસિંહજી, શું પરિસ્થિતિ છે એ વાત કરશો તમે? જી, અમે સાહેબ ગીર સોમનાથ જિલ્લાની અંદર કલેક્ટરને ફોન કરેલા, પ્રાંત અધિકારીને ફોન કરેલા, મામલતદારને ફોન કરેલા, ખૂબ રજૂઆત કરી, છતાં કોઈ ગાડી આવે એ લોકો ગાડી ત્યાંથી નીકળે એ લોકો પેલા આ લોકોનો મેસેજ પડે ભાઈ ગાડી આવે એટલે આ જે રેતી ચોરો છે એ ત્યાંથી ભાગી જાય. કારણ કે 10 થી 12 ટ્રેક્ટર અને અમારા માણસો આવે ને હમણાં આવે છે અને કોઈ આવતા નથી. અને આજે 3 વર્ષથી સતત આખી માલણ નદી ઠેઠ પાણખંડના ઝાપાથી લઈ નાંદરક, નેસડા, પસવાડા અને ઉટવાડા સુધી નદીની અંદર 3 વર્ષથી બધી રેતી કાઢી લીધી છે. અચ્છા, 3 વર્ષમાં બધી રેતી કાઢી લીધી. તો એ રેતી કાઢી લીધા પછી શું અત્યારે પરિસ્થિતિ છે હમણાં જે વરસાદ થયો એમાં? એ સાહેબ રેતી કાઢી લીધી, પછી ગામ સુરક્ષાનો જે પાળો હતો એ પાળો પણ તોડી અને નીચેથી રેતી જે હતી એ કાઢી અને 60 ઘરોને એવડું નુકસાન થયું કે બહુ નાના માણસો છે બિચારાને ખાવા ધાન નથી રહેવા દીધું, અનાજ બનાજ બધું પલળી ગયું. એના બાળ બચ્ચા લઈને રાત્રે ખેતરમાં રાતવાસો કર્યો એને. ખેતરમાં રહેવું પડ્યું એવી પરિસ્થિતિ. તો આ જે નદી જે છે કેટલા કિલોમીટર સુધીની અંદરથી રેતી કાઢી લીધી હશે અને કેટલી ઊંડી કાઢી છે? 20 ફૂટ રેતી ઊંડી કાઢી છે અને 10 કિલોમીટરની અંદર રેતી પૂરેપૂરી કાઢી લીધી. 10 કિલોમીટર સુધી. તો આ બધી રેતી ક્યાં લઈ જવામાં આવતી હતી? એ બસ બાંધકામમાં, કોઈ રોડ ઉપર છે, કોઈ આ પુલના કામ હાલતા હોય, કોઈ દીવમાં નાખતા હોય. અને પાછું એટલું બધું કે સાહેબ એને કોઈ રોકી ન શકે એવડા માથાભારે માણસો છે. જો કોઈ પણ એની કમ્પ્લેન ફરિયાદ કરે એટલે એના ઘરે જઈને ધમકી દઈ આવે. એટલે પછી અમે ના છૂટકે અમારે આમાં આમને સામે ઉતરવું પડ્યું. બીજા માણસો બિચારા એની કોઈ કમ્પ્લેન આપી શકે એવી કોઈની ત્રેવડ નથી, કારણ કે આટલા બધા માથાભારે માણસો છે. અચ્છા, એટલા માથાભારે છે. હા, અને કોણ છે? આસપાસના લોકો છે કે ગામના લોકો જ છે? ગામના લોકો છે. ખુદ સાહેબ સરપંચ પોતાના 2 ટ્રેક્ટર એની અંદર રાત દિવસ હાલે છે. અચ્છા, સરપંચના પોતાના ટ્રકો ચાલે છે? ડમ્પર નહીં, ટ્રેક્ટર હાલે છે. ટ્રેક્ટર, હા, બરાબર છે. અને બીજા કોણ છે કે જે આ ખરેખર આ બધી રેતી લઈ જઈ રહ્યા છે? એમાંથી લખુભાઈ, મનુભાઈ, રજની બાબુ અને રજની એભલ અને બાબુ એભલ, બરાબર. આ ત્રણ વચ્ચે ઓછામાં ઓછા 20 ટ્રેક્ટર હાલે છે. 20 ટ્રેક્ટર ચાલે છે અને 3 વર્ષથી સતત ચાલી રહ્યું છે. સતત ચાલી રહ્યા છે. એમાં એકવાર મેં આઈજી સાહેબને ડાયરેક્ટ ફોન કર્યો, એમણે પોલીસ મોકલી, પોલીસે એક જીસીબી ટ્રેક્ટર પકડ્યું તો ટ્રેક્ટર એક રાખ્યું અને પોલીસે વહીવટ કરી અને જીસીબી ને છોડી મૂક્યું. અચ્છા, પોલીસે વહીવટ કરીને જેસીબી ને છોડી મૂક્યું. તો આમાં કેટલાક દારૂના ધંધા સાથે જોડાયેલા કેટલાક લોકો પણ આ રેતી કાઢી રહ્યા છે એવી વાત આવી રહી છે. એ લખુ મનુ છે ને, એ તો સાહેબ 500 પેટીમાં તો એમનું નામ ખુલેલું છે. 5 પેટીમાં નામ ખુલે તો પણ એમને પાસા થાય અને 500 પેટીમાં નામ ખુલ્યું, એને જામીન મળી ગયા, છૂટી ગયો, અને પાસા પણ નથી થઈ. હા, હેલો. હાજી. હાજી, મારો અવાજ નથી આવે? અવાજ આવે? ના, તમારો અવાજ નથી આવતો. હેલો. હા, એમનો અવાજ નથી આવતો. ખબર નહીં કઈ
કઈ તકલીફ થઈ ગઈ છે. તો મૂળ વાત એ છે કે આસપાસના જે ગામ લોકો જે છે એ ગામના લોકો આ રીતે રજૂઆતો કરી રહ્યા છે, લડી રહ્યા છે. 3 વર્ષથી એ સતત વિરોધ કરી રહ્યા છે, બધું જ કરી રહ્યા છે, પણ એમની વાત આજ સુધી સાંભળવામાં આવતી નથી અને એટલા માટે આ બધી જ બાબતોનો વિરોધ પણ થઈ રહ્યો છે. તો એના જે સ્થાનિક ગામના જે લોકો છે એ લોકો જે વિરોધ કરી રહ્યા છે એ પણ આપણે જોઈએ આની સાથે સાથે કે કઈ રીતે ખરેખર જે માલણ નદીનું જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન કઈ રીતે ચાલી રહ્યું છે એ પણ આપણે જોઈએ. આટલા પત્રો પણ લખવામાં આવ્યા હતા, છતાં પણ કોઈ સાંભળવા તૈયાર નથી. અને એટલા માટે આ બધી જ બાબતો અત્યંત મહત્વની, અત્યંત ગંભીર બાબત છે. કારણ કે આપણે જાણીએ છીએ કે જે રીતે સત્તાધીશો એને મદદ કરતા હોય છે, કોઈ પણ ખાણ માફિયાઓ જ્યારે હોય ત્યારે સત્તાધીશો હોય છે, સ્થાનિક લોકો હોય છે, માથાભારે તત્વો હોય છે. આ ગામ લોકોએ રજૂઆતો કરી, આપણે જોઈ શકીએ છીએ. એના પત્રો પત્રો જે છે એ પત્રોમાં પણ આપણે સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે આ રીતે આખો વિરોધ કરવામાં આવ્યો હતો. અને છતાં પણ સ્થાનિક લોકોની કોઈ વાત સાંભળવા વખતે કલેક્ટર સુધી ત્યાં ગામના લોકોએ ફરિયાદ કરી, પણ કોઈ સાંભળવા તૈયાર નહોતું. અને આટલા મોટા પ્રમાણમાં માલણ નદી બચાવો જે છે એ આંદોલન પણ ચાલી રહ્યું, આંદોલન પણ કરવામાં આવ્યું. અને છતાં પણ લોકો કોઈ રીતે એને સમજવા પણ તૈયાર નહોતા, કે અધિકારીઓ સમજવા તૈયાર નહોતા કે આ જે કંઈ બધું થતું હતું એની પાછળ કોણ છે, વાસ્તવમાં એની પાછળ કોણ છે. એ સૌથી મોટો પ્રશ્ન આવીને ઉભો રહે છે. આપણે જાણીએ છીએ કે નદીના પટમાં થતી ચોરી રોકવા માટે ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક પોલીસ અને ફ્લાઇંગ સ્કોડ આ બધું બનાવવામાં આવ્યું છે, પણ વાસ્તવમાં શું કે ડ્રોન દ્વારા પણ વિજય રૂપાણી મુખ્યપ્રધાન હતા ત્યારે ડ્રોન દ્વારા પણ આ રીતે સર્વેલન્સ કરવા માટેની સૂચના આપી હતી. અને એટલા માટે આજે આ ગંભીર બાબતો છે. અને ગામ લોકો ભેગા થાય તો જ લોકો સત્તાવાળાઓ સાંભળે છે અને પગલાં લેવા પડતા હોય છે. આ આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ, નદીના આખા દ્રશ્યો છે. અને છતાં પણ આસપાસ જે નદી ખોદી કાઢવામાં આવી છે એના દ્રશ્યોમાં સ્પષ્ટ પણ આપણે જોઈ શકીએ છીએ. તો આ એક જ ગામની વાત નથી, તો આસપાસ અને આખા ગુજરાતના ગામોમાં આવી જ હાલત છે. ગુજરાતમાં મોટી કહી શકાય 17 નદીઓ તો ખોદી કાઢવામાં આવી, જેમાં કોઈ શક નથી. સાબરમતીથી લઈને તાપી નદી હોય કે ઓરસંગ નદી હોય કે ઉત્તર ગુજરાતની કોઈ પણ નદી હોય, અને ભાદર તો કેમ ન હોય, ભાદર પણ આ રીતે 17 મોટી નદીઓ મોટાભાગે આ ખાણ માફિયાઓએ ખોદી કાઢી છે. અને કુલ ગુજરાતની 187 નદીઓમાં આવી જ હાલત છે. આખા ગુજરાતમાં આવી જ હાલત છે. તો આ બધી જ બાબતો આપણે રજૂ કરીશું, અને એ પેલા ત્યાં ગામના જે લોકો છે એ પણ સાંભળીએ કે ત્યાં શું કહી રહ્યા છે. હવે એનો સંપર્ક થતી ગયો, પણ આપણી પાસે કેટલાક વિડીયો સાંભળીએ. જે ત્યાં સત્તા હતી અને જઈએ હું સરપંચ હતો ત્યારનું માર્યું ઠેઠ ગૃહ લગી અરજી હોતે. જે તમારો પરિચય નામ. હાલો, મારું નામ ગંભીરસિંહ કાળુભા ગોહિલ. હું નાંદ્રકનો વતની છું, માજી સરપંચ છું. સાહેબ, ઘણા ટાઈમથી મારી જે ત્યાં સત્તા હતી અને જઈએ હું સરપંચ હતો ત્યારનું માર્યું ઠેઠ ગૃહ લગી અરજી હોતે આપેલી છે તમામ અધિકારીને. અને મારી પાસે ગરબારોને બહુ હાંસવવાની ત્રેવડ ન હોય, પણ કદાચ ની 2-5 પડ્યું હોય તો માલણ નદીમાંથી રાત દિવસ ખનીજ ચોરી, ખનીજ માફિયા કરે છે. અને ખુલ્લે આમ કોઈના બાપની બીક રાખ્યા સિવાય અધિકારીઓને હોતે મારેલ છે. તે છતાંય અધિકારીઓએ ફરિયાદ કરી અને પાછા સમાધાન કરી લે. આજની તારીખમાં એક ડમ્પરમાં 70 થી 75 ટન રેતી ભરીને જાય છે. પાણખાણ, નાંદ્રક, નેસડા અને પસવાળાની સીમ લગીની ઓછામાં ઓછું લાઈન જો નદીમાં હાલો તો 10 કિલોમીટર રેતી રહેવા નથી દીધી. અને એની 1 મહિનાની આવક 1 કરોડ રૂપિયા ચોખ્ખી છે. અધિકારીઓને જે મમ્મના ફાંકા હોય બિચારા દેતા હોય તો નાસ્તા પાણીના દેતા હોય છે, તો એ કાઢતા છતાંય એને 1 કરોડ રૂપિયાની આવક છે. આ નદીમાંથી રેતી કાઢવાથી ભાડો ચૂક્યો છે. રેતી કાઢવાથી સાહેબ નુકસાની ગરીબ માણસોને, ખેડૂને હવે એનું કોઈ લિમિટ જ નથી. પાડો હતો એ ઓછામાં ઓછો, આ તો પાણી આવ્યું ને ખાડા બુરાઈ ગયા, નકર એક ખાડો 100 ફૂટ લાંબો અને 20 ફૂટ ઊંડો. અને તમામ
અત્યારે હાલ નજરે જોવો એ રીતે કાયદેસર આપને વિનંતી અમારી તરફથી કે સાહેબ જો આગળ કાંઈ કાર્યવાહી થાય, અધિકારીઓના કાન જરાક બંભેરે તો અને ધ્યાન આવે તો આ લોકોનો બચાવ થાય. નકર કોઈ સંકોચે ઉપર ભગવાન બસાવે નહીં, મામલતદાર નહીં, તમામને સત્તા છે, ડીડીઓ નહીં સત્તા છે પકડવાની. તો ફોન કરો તો મને તો એવું લાગે કે અહીંથી તમે અરજી આપો કે ફોન કરો તો આમાં અધિકારીઓ એને ફોન કરી દે કે અમે આવીએ, તમે નીકળી જાઓ જલ્દી. મારું ગામ બાબુભાઈ રામભાઈ, ગામ નાંદરક, ઉના તાલુકો, જિલ્લો સોમનાથ. બરોબર. શું નુકસાની થઈ છે તમારે? મારા ભાઈ કેના કારણે થઈ છે? જો પાણીમાં પૂર આવી ગયું, પાળા ધોવાથી મારી રક્ષા વહી ગઈ છે. હજી કોઈને મેં લખાણ કરાવી એ છતાં કોઈ અહીંયા આવ્યું નથી. પાણી કેમાં આવ્યું? કઈ નદીમાં આવેલું હતું? માઇલેન્ડ નથી. હાલોલ નદીમાં. હા. પાણી શેના કારણે આવેલું હતું? કારણે જો આ આવ્યું પુલ પાસેથી, પુલની ઉપર આ વેકરાન ભરાઈ ગયેલા હતા અને મારી રક્ષા વહી ગઈ. એ છતાં મારી પાસે કોઈ આવ્યું આ નથી. રેતી ચોરી થાય છે? આ રેતી ચોરી થાય છે, પુલે સામે ધમકી મારે છે કે મને ખુદ મારેલી છે કે હું ગામમાં હાલવા નહીં દઉં. મને ધમકી મારેલી છે. હોતી કોના દ્વારા ધમકી મારવામાં આવી? બરાબર આવે મારે વાડ વિખાય છે, મેં કીધેલું છે તો એ છતાં મને ધમકી મેં મારેલી છે અને મને મારેલી છે. અધિકારીઓ આવ્યો? કોઈ અધિકારીઓ હોતી હું કેશવ રાઠોડ પાસે હોતે જઈ આવેલો છું. અધિકારીઓ પાસે? હા, હું આજે એવો હતો કે તમે મારી નીકળી જાવ કે પછી હું બેઠો એ છતાં મને એમ કે કેશવ રાઠોડ અમે જઈએ હતા, બે માણસ જઈએ. આ પાળો તૂટી ગયો છે તો હા, પાળો તૂટી ગયો એ અમારે નુકસાની થયો. અમારા ઘર સુધી પાણી પહોંચી ગયેલું છે. હાવ ઘરમાં અમારે ઉસી વાડી બધા કરતે છે તો અમારા ઘરમાં પાણી ગળી ગયું છે. હવે તમારી માંગ શું છે? મારી માંગ એમ છે કે આ આવું એટલું બધું કરતા જતા તો આપણને આ જવાબ કેમ મળે એમ. તો આ છતાં કોઈ ધ્યાન નથી દેતું. રાતુબેન. તમારું ગામ અને કયા વિસ્તારમાં રેતી ચોરી ચાલે છે, શું કહેશો? અમારું ગામ નાંદરક. રાત ને દી કઈ નદીમાંથી રેતી ભરવામાં આવે? માલણ નદીમાંથી. રેતી ભરવાથી તમારે શું નુકસાની થઈ? એટલે એ ગાળું બોલે, રેતી ભરે ને અમારી વાડ ભાંગતા જાય ને અમે કહીએ તો એ કે થાય ઈ કરી લ્યો, જાવું હોય ત્યાં જાવ. કોણ દ્વારા રેતી ભરવામાં આવે છે? હે, આ રેતી કોના દ્વારા ભરવામાં આવે છે? ગામના નામ કે કઈ? સરપંચના હોત હાલે. કોણ ગાડું કોણ બોલતું હોય? ગાળું બોલે પણ હું નામ હવે હું દઉં ભાઈ. એટલે ડ્રાઈવરો ગાડું બોલે? હા, ડ્રાઈવરું. તો આ વખતે પાણી આવ્યું હતું તો નુકસાની શું થઈ? નુકસાની પાણી અમારે ગળી ગયું હતું. ઘરમાં ગળી ગયું હતું પાણી? હા, ને લાકડા ને બાકડા ને બધું ઈ ખાતર ને. તમારું નામ, ગામ? મારું ગામ નાંદરક. તમારું નામ શું છે? મારું નામ લોણુબેન. બેન, તમારા માલણ નદીમાં પાણી આવ્યું હતું? હા, પાણી આવ્યું તો રેતીની ચોરી થાય. રેતીની ચોરી થાય, કેળાની ના પાડતા હા તો એ પરાણે કેળા પાડીને અમારે નુકસાન આવ્યું. કોણે કેળો કર્યો તો? કેળો કર્યો લખોઈએ. શેનાથી કેળો કર્યો? જીસીબી થી કેળો કરી ના પાડતા હા તો એ પરાણે અહીંયા રેતી ભરી. એ કઈ થોડું તમારા બાપ નું છે કે? કેનાથી રેતી ભરતા હતા? રેતી થી ભરતા હા, જીસીબી થી ટ્રેક્ટરો લાવીને. કેટલા ટ્રેક્ટરો ભરે છે? ટ્રેક્ટરો ભરે 20 ભરે, 30 ભરે. મારી રાત ને દી ભરે? હા, રાત ને દી વાહન ચાલુ જ રાખતા. આ પાળો તૂટી ગયો તમારે? હા, પાળો અમે ના પાડતા હા તો પાળો તૂટી ગયો. પાણી માં કઈ હામતું નતું તો ત્યાં ફોન કર્યા તો આવ્યા કેમ નહીં? અધિકારી એક આવ્યા નહીં, સરપંચ નો આવ્યા, એ રેતી ભરતા એ નો આવ્યા. એ કે તમે નખવી દીધી કે અહીંયા નખવી, આ નદીમાં ઘા કરી દીધી. જોઈનો પાળો હતા. આપનો પરિચય? ગોહિલ ચંદ્રસિંહ, ગામ નાંદરક. તમારા ગામમાં નદી માલણ નદીમાં બેફામ કરીને ચોરી કરવામાં આવે છે, શું કહેશો? અરે આપણે જેમની સાથે લાઈવ વાત કરતા હતા એ બોલી રહ્યા છે. એ લોકો એને એટેન્ડ કરી દે એટલે તાત્કાલિક અહીંથી ભાગી જઈશ. એક વખત આ ગાડી આવી ગઈ, ગાડી અહીં સાણો પીડ્યો. મેં કીધું સાહેબ હાલો માથે ઉપર. ગામના આ સુરક્ષાનો પાળો છે એ આ બાજુના રેસિડેન્ટ વાળા છે એ લોકો કઈક રજૂઆત કરવા જાય તો એને ગાળું બોલે અને થાય એ કરી લ્યો. એ કે ગામ તણાઈ જાય તો અમારા બાપનું હું
અને એ લોકો બિચારા એની કઈ કમ્પ્લેન આપે કે ભાઈ અમારા છોકરા નાના નદીમાં ઉતરે કારવે કંઈક બુડી જાય તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને. આ સુરક્ષાના પાળાનો પણ સત્યાનાશ કાઢી નાખ્યો છે. અને અહીંથી લઈ અને અત્યારે ઠેઠ ઉટવાળા અને પસવાળાના સીમ સુધી એના જ ટ્રેક્ટર હાલે છે. અને અધિકારીઓને એવું કીધું કે તમે રામેશ્વરને પાટીએ કોઈ પ્રાઇવેટ ગાડીમાં તમે 3 કલાક ખાલી અહીંયા વેટિંગમાં કરો એટલે તમારા ટ્રેક્ટર બધા હાથમાં આવી જાય. એક જરાય પણ સમય લેતા નથી અને એને ટાઈમ નથી. અને અધિકારીઓને મિલીભગત છે જ. મેં તો મામલતદારને ખુદ રૂબરૂ કીધું કે સાહેબ તમે આમાં કંઈક તમે સામેલ છો, બાકી ન પકડાય એવું થોડું બને. અને આ લોકો એમ કે અધિકારી તો મારા ખિસ્સાની વસ્તુ છે. એ કે અધિકારીને અહીં પૂગવું એ અધિકારીને જન્મ લેવો પડે. આવી તો એ અભદ્ર ભાષા બોલે છે. અંદાજિત કેટલા તો આ ચંદ્રસિંહ ગોહિલ જે વાત કરી રહ્યા છે આપણે, હા આપણી સાથે આવી ગયા છે, જોડાઈ ગયા છે. હા, હાલો, અવાજ સંભળાય છે? હલો, તો એમનો અવાજ કપાઈ જાય છે. અને આ સ્થળે જે છે એ ગામના લોકોએ મુલાકાતો પણ લીધી હતી અને વાત પણ કરી હતી કે વાસ્તવમાં શું પરિસ્થિતિ છે. અને પુંજા વંશ કે જે ત્યાંના સ્થાનિક નેતા છે અને ભૂતપૂર્વ ધારાસભ્ય છે, એ પણ આ સ્થળે ગયા હતા. મોટર છે ભાઈ, આ બિનકાયદેસર અને પાવર જ્યોતિનો વાપરવાનો. આમાંથી સીડી પણ કાઢી ગયા સરકારે, સીડી તળી જવું હતી પણ એ ભંગા. તો પુંજા વંશે પણ ત્યાં મુલાકાત લીધી હતી. મૂળ સવાલ આ એક ગામ પૂરતો નથી, આખા ગુજરાતમાં આવું ચાલી રહ્યું છે. આપણે જાણીએ છીએ કે 2021-22માં વિભાગે કુલ 105 કરોડ રૂપિયા આ રીતે જે ગેરકાયદેસર રીતે કામ કરનારાઓ પાસેથી વસૂલ કર્યા હતા. 103 કરોડ કરતા વધારે 2% વધુ નથી, પરંતુ 2016-17માં વસૂલાતમાં 43 કરોડ રૂપિયા જ આવ્યા હતા. તો આખી જે ઘટના છે આપણે જાણીએ છીએ કે માત્ર અહીંયા જ નહીં, ગુજરાતમાં પણ આ જ પ્રકારે અલગ અલગ પ્રકારના ખનીજ ચોરી, રેતી કાઢવાના ઘણા બધા બનાવો પણ બને છે. આ માલણ નદી એક જ નહીં પણ આવા દર વર્ષે 7 થી 8 હજાર જેટલી ફરિયાદો થાય છે. દર વર્ષે આ ફરિયાદો થાય છે, ગુનેગારો એમાં પકડાય છે. પણ વાસ્તવમાં જે આપણે ગણીએ તો ગુજરાતની લગભગ 200 જેટલી નદીઓ એવી છે કે જેમાં 1 લાખ રેતી ચોરો કામ કરી રહ્યા છે. 1 લાખ. અને નદીમાં 30,000 જેટલી રેતી ચોરો પકડાયા હતા 4 વર્ષમાં. તો આ આખી ઘટનાઓ જે છે એ ઘટનાઓ ખરેખર બહુ ગંભીર છે. અને એટલા માટે આખી ઘટનાઓ ગુજરાતમાં જે બને છે એમાં ગંભીર બની જાય છે. 30,000 જેટલા 4 વર્ષમાં 30,000 જેટલા ગુનેગારો આ રીતે પકડાયા હતા. અને માલણ નદીમાં બચાવવા માટે જે છે એને 30,000 રેતી ચોરો પકડાયા, આખા ગુજરાતમાં પકડાયા. 1 લાખ જેટલા રેતી ચોરો આખા ગુજરાતમાં કામ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે. કારણ કે 7 થી 8 હજાર જેટલી ફરિયાદો દર વર્ષે થઈ રહી છે. અને એટલા માટે આ અત્યંત ગંભીર બની જાય છે. માલણ નદી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અને એમાં આખી બાબતો આગળ બાંધેલો પાળાને થોડું ઘણું નુકસાન થાત પણ વધારે ના થાત. અને ઠેઠ નાંદ્રકના ઝાપા લગ્યા, બીજી હતો. અને આ પાળાની કારણ કે અહીં લગી આ રેતી કાઢવાને કારણે નદીની નદી બીજી ખોદી કાઢે. હજી આની પાળો ઓલી બાજુ હતો અને એ પાળો અહીંયા રહીને આ બાજુ વચ્ચેથી રેતી કાઢી છે. તો આ આખી ઘટના આપણે જોઈ શકીએ છીએ કે ભલે ત્યાં આ બધી બાબતો સામે આવતી હોય પણ જે વાસ્તવમાં એની સામે પગલાઓ લેવા જોઈએ એ પગલાઓ તો લેવામાં આવતા નથી. અને એટલા માટે આજે આપણે વાત કરી કે એક ગામની પણ અનેક ગામની આ સમસ્યા છે અને સરકારે એમાં તાત્કાલિક ધોરણે પગલાં પણ ભરવા જોઈએ. તો આજે આટલું જ. અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. અને
લોકોને જણાવતા રહીશું કે ભાઈ એક ગામ કઈ રીતે આખા ગુજરાતને એક ઉદાહરણ પૂરું પાડી શકે છે અને કઈ રીતે એને આ જે ભૂમાફિયાઓ છે એને ખુલ્લા પાડી શકે છે. કારણ કે દરેક ગામનો આ પ્રશ્ન છે, નદી કાંઠે રહેતા દરેક ગામનો આ પ્રશ્ન છે અને દરેક ગામે આ રીતે એક ગામે ઉદાહરણ પાડ્યું છે. એ રીતે લડવું જોઈએ અને લોકોને જણાવવું જોઈએ કે વાસ્તવમાં જો લડશો તો જીતશો. આખા ભૂમાફિયાઓથી લઈને બધાને ખુલ્લા પડ્યા, અધિકારીઓને પણ ગામના લોકોએ ખુલ્લા પડ્યા. બસ આજે આટલું અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.